ગુજરાત રાજ્યની અંદર ઘેરાયેલા જોવા મળ્યા છે વાદળોના ઝુંડ અને બંગાળની ખાડીમાંથી આવી રહેલું છે લો પ્રેશર નાગપુરના વિસ્તારમાં પોતાનું સંક્રમણ વધારતું જોવા મળ્યું છે અને બીજા નંબરની સિસ્ટમ નવી દિલ્હીના વિસ્તારની અંદર પોતાનું ઘાતક સ્વરૂપ દર્શાવતી જોવા મળે છે। આમ એક સાથે ગુજરાત તરફ અરબ સાગરના વિસ્તારની અંદર બંગાળની ખાડીમાંથી ફૂંકાતા પવનોની ગતિવિધિને જોતા બે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર અસર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધતું જોવા મળ્યું છે। ગુજરાતના અનેક વિસ્તારની અંદર મેઘરાજાની તીવ્ર અસર જોવા મળી છે અને અત્યારે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। સાથે સાથે સિસ્ટમની તીવ્ર અસરો અને ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનું જોર વધવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે અંધકાર છવાઈ ગયેલો જોવા મળ્યો છે। મિત્રો સાથે મિત્રો જો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। આ અંધકારોની વચ્ચે ગુજરાતની અંદર વરાપનો માહોલ અત્યારે જોવા મળ્યો છે। વરાપ સાથે અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। મિત્રો સાથે સાથે ગરમીના પ્રમાણની અંદર વધારાની સાથે ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાકની અંદર મેઘરાજાનું ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર એરિયાની અંદર અત્યારે મધ્ય ભારતના વિસ્તારની અંદરથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તાર સુધી ઉત્તર ભારતના વિસ્તાર સુધીના તમામ અત્યારે વિસ્તાર છે ત્યાં અત્યારે એક પટ્ટો છે તે લંબાયેલો જોવા મળ્યો છે। મિત્રો જેના કારણે સંપૂર્ણ એરિયાની અંદર એક સ્ટફ સક્રિય બનતો જોવા મળ્યો છે અને શિયર ઝોન પણ બનતો જોવા મળી રહ્યો છે। જેના કારણે હવે આગામી કલાકોમાં ફરી ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે। તમે જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમની સૌથી વધારે સંક્રમણ છે તે આ 4 વિસ્તારોની અંદર ઘેરાયેલું જોવા મળ્યું છે, જેમાં નાગપુર, ભુવનેશ્વર, ધાનવડ, અલ્હાબાદ વિસ્તારની અંદર લો પ્રેશરની સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર બિંદુથી સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળ્યો છે। જેના કારણે સંપૂર્ણ એરિયાની અંદર મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભારે દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે। આ દબાણ વધવાના કારણે ગુજરાતની અંદર વરાપનો માહોલ અને ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર વર્ષનું અડધું ચોમાસું વીતી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને આ સિઝન દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીનો 68% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે અને જળાશયો અને ડેમોની અંદર પણ પુષ્કળ આવક આ વર્ષ દરમિયાન જોવા મળી છે। સાથે સાથે અત્યારે ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ માસમાં 8 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના વરસાદ અંગે દર્શાવવામાં આવી છે આગાહી। સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે। આ નક્ષત્રનું વહન તરીકે હાથી માનવામાં આવે છે અને હાથી પોતાની સૂંઢ ફેરવા માટે તૈયાર બેઠો હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાયેલો જોવા મળ્યો છે। બંગાળની ખાડીમાંથી આવી રહેલું હવાનું દબાણ લો પ્રેશર અત્યારે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર કન્વર્ટ થતું જોવા મળી રહ્યું છે। સાથે જ નવી દિલ્હીના આજુબાજુના વિસ્તારની અંદર એક નવું લો પ્રેશર ડીપ ડિપ્રેશન એરિયાની અંદર મજબૂત બનીને ગુજરાતના વિસ્તાર તરફ પોતાનું સંક્રમણ ફેલાવી તો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે એક સાથે બે સિસ્ટમનો દબાણ અત્યારે મજબૂત જોવા મળ્યું છે। આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર સતત ફેરફાર થતો જોવા મળ્યો છે। ઠેર ઠેર પંથકોની અંદર ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા સાથે અત્યારે મિત્રો અનેક વિસ્તારોમાં ધીમાથી લઈને હળવા ગાજવીજ સાથે ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। આ ગાજવીજ સાથે રાજ્યની અંદર અમુક પંથકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આગાહી પણ કરવામાં આવી ગઈ છે। મિત્રો જેમાં સૌથી પહેલાં જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 2 જિલ્લાઓ માટે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં આજે નવસારી જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, વલસાડ જિલ્લાની અંદર પણ આ બંને જિલ્લાઓમાં પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। જેના કારણે અત્યારે રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના પંથકો છે, જિલ્લાઓની અંદર છે તે વાદળોના ઘેરાવા સાથે ફરી દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તીવ્ર સિસ્ટમ બનતી જોવા મળે છે। સાથે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અત્યારે મોટું સિસ્ટમનું હલનચલન છે, દબાણ અત્યારે સર્જાતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે।
ગુજરાત ઉપર મિત્રો અત્યારે પવનની ગતિવિધિની માહિતી મેળવી તો દરિયાકાંઠાના વિસ્તારમાં 40 કિલોમીટરથી લઈને 45 કિલોમીટરની ઝડપે અત્યારે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો છે તે જોવા મળી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે પવનની તીવ્રતા વધવાના કારણે આજે આગામી 5 દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર ચોમાસું મજબૂત બનતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. એક બાદ એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. સાથે જ રાજ્યની અંદર આગામી 17 તારીખથી નક્ષત્ર ફેરવાનું છે, એટલે કે મિત્રો નક્ષત્ર બદલાવાનું છે. મઘા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે. મઘા નક્ષત્રની અંદર પણ રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડની એન્ટ્રી થતી જોવા મળી શકે છે. અત્યારથી જ ધીમી ગતિએ ગુજરાત ઉપર વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળી રહ્યો છે. તેવા માહોલ પણ અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં અને અનેક પંથકોમાં જોવા મળી રહ્યા છે. મેઘરાજાનું દબાણ હવે ગુજરાત ઉપર ધીમી ગતિએ વધતું જોવા મળ્યું છે. આમ આજે અનેક વિસ્તારોમાં ગતિવિધિની આગળ વધતી જોવા મળી છે. ગુજરાત તરફ સિસ્ટમ છે તે જોવા મળી રહી છે. ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ગરમીને બફારા યથાવત જોવા મળ્યું છે. વાતાવરણની અંદર અત્યારે ગુજરાતની અંદર વરાપ નીકળી હોય તેવા સમાચાર, તેવો માહોલ જોવા મળ્યો છે. આ વરાપની સાથે આગામી કલાકની અંદર ગુજરાતની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે, જેમના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કચ્છના પંથકની અંદર રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, લખપત, નડિયાદ, દરિયાકાંઠાના વિસ્તારની અંદર કચ્છની અંદર મેઘરાજાનું છે તે જોર ધીમી ગતિએ અત્યારે વધતું જોવા મળ્યું છે. કચ્છના વિસ્તારમાં અમુકમાં છૂટાછવાયેલા વાદળો સાથે પવનની ગતિવિધિ સાથે મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો કચ્છના વિસ્તારની અંદર હજી પણ સિસ્ટમનું દબાણની સાથે મેઘરાજાનું જોર, પવનની ગતિવિધિ કચ્છના વિસ્તારની અંદર મજબૂત થતી જોવા મળે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા પવનોના કારણે અત્યારે ધીમી ગતિએ હલચલ સર્જાતી જોવા મળી રહી છે. જેમાં પણ આજે રાજ્યની અંદર જામનગર વિસ્તારની અંદર સૈયાલા, દેવભૂમિ, દ્વારકા, ભાણવડ પંથકની અંદર, પોરબંદર જિલ્લાની અંદર, જૂનાગઢ લાગુ વિસ્તારની અંદર, વેરાવળ, ઉના, ગીર સોમનાથ જિલ્લાની અંદર મોટા ફેરબદલ થતા હોય તેવા સમાચાર આજ રોજ મળી રહ્યા છે. મહુવા, અલંગ, ભાવનગર વિસ્તારની અંદર, અમરેલી જિલ્લાની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર ગોંડલ વિસ્તારની અંદર પણ જસદણ, બોટાદ લાગુ વિસ્તારમાં ત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાની અંદર પણ વાદળોનું ઝુંડ અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ સક્રિય થતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર સિસ્ટમનું સક્રિય થતી જોવા મળી છે. સિસ્ટમની અસરોના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. તોફાની પવનોની સાથે રાજ્યની અંદર આગામી 3 કલાકમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સતત 7 જિલ્લાઓમાં મેઘરાજા છે તે આગામી કલાકોમાં રીતસરનું આભ ફાટેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં જેમાં નવસારી લાગુ વિસ્તાર છે ત્યાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે ભરૂચના જિલ્લાની અંદર, નર્મદા જિલ્લામાં રાજપીપળા, આમોદ પંથકની અંદર, સુરતના વિસ્તારની અંદર, તાપી, નવસારી, ડાંગર વરસાદની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે તે જામી છે. લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે તે અત્યારે ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે. 45 ડિગ્રીથી લઈને 26 ડિગ્રી સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર જેવી પણ મિત્રો અત્યારે તાપમાન અંગે અત્યારે આ માહિતી દર્શાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે મિત્રો. આમ આજે અને આગામી 2-3 દિવસ માટે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ રહેશે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધી રહેલું છે મિત્રો. અત્યારે એક નજર કરીએ તો મિત્રો અત્યારે છે તે સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે. વરસાદનો એક નવો રાઉન્ડ છે તે ગુજરાતના જિલ્લાઓ તરફ જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયામાં વધવાના કારણે ત્યાં ગુજરાત રાજ્ય માટે વાદળોનું ઝુંડ અત્યારે મેઘરાજા તીવ્ર બનીને અત્યારે સામે આવી રહ્યા છે. સાથે મિત્રો જેમાં પણ દાહોદ, છોટા ઉદેપુર વિસ્તારની અંદર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. એ ઉપરાંત અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત પંથકની અંદર, વડોદરા જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર વિસ્તારની અંદર પણ અત્યારે લો પ્રેશર છે તે તીવ્ર અત્યારે મજબૂત કરતો જોવા મળ્યું છે. ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે તે પુષ્કળ પ્રમાણમાં પડી રહ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે. જેના કારણે ધોળકા, નડિયાદ, લખપત, લુણાવાડા, ગોધરા, બારડોલી લાગુ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. પવનની તીવ્રતા સાથે ગરમીના બફારા સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ આજે બપોર દરમિયાન, સાંજ દરમિયાન મેઘમહેર જોવા મળી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર રાજસ્થાન તરફથી આવી રહેલા પવનોના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ લો પ્રેશર એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાં
જિલ્લામાં પરિવર્તિત થવાના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં જિલ્લાઓમાં છે તે ઘોર અંધકાર વચ્ચે મેઘરાજાનું દબાણ અત્યારે વધીને પુષ્કળ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજાનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે. સાંજ દરમિયાન અતિ ભયંકર વીજળીના ચમકારા સાથે ઉત્તર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે. આમ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમના જોર વધવાના કારણે આજે અને આગામી 4 દિવસમાં પવનની તીવ્રતા સાથે ગરમીના બફારા વચ્ચે આજે મિત્રો વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે. વરાપની સાથે ઠેર ઠેર વિસ્તારમાં આગામી કલાકોમાં મધ્યમ વરસાદને લઈને આજે આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાયક્લોનિક સિસ્ટમ અત્યારે સક્રિય બની છે, જેમના કારણે અત્યારે દિશામાં ફેરફાર થતો જોવા મળ્યો છે. આમ સિસ્ટમની દિશા દર્શાવવામાં આવી છે. ગુજરાતના વિસ્તારમાં મેઘતાંડવ થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો, તમારું શું કહેવું છે? તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે, તમે જ્યાં રહો છો તે જિલ્લા, તે ગામ, તે તાલુકામાં અત્યારે વરસાદી સિસ્ટમ છે કે નહીં તે તમે મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી અમને પણ ખબર પડે કે તમે જ્યાં છો ત્યાં વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે. વધુ માહિતી મેળવીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુધી અત્યારે સિસ્ટમનો પટ્ટો છે તે ઘેરાયેલો જોવા મળ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારમાંથી ભયંકર ગાજવીજ સાથે મેઘરાજાની તીવ્ર અસરો આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. તો બીજી બાજુ ઘણા ભાગોમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી પંથકો દરમિયાન દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સાથે સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ છે, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે. બાકી જો મિત્રો વાત કરીએ તો રાજ્યની અંદર આજે મેઘરાજાનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે, પરંતુ સાથે અનેક ક્ષેત્રોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં એક ચેન્જીસ થયું છે. ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ થવાના કારણે આજે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. પણ ભારતીય હવામાન મોસમ વિભાગ દ્વારા પણ આજે ગુજરાતને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે મિત્રો અમદાવાદ દ્વારા છે તે ગુજરાતના વિવિધ ક્ષેત્રો માટે આજે જિલ્લાઓ માટે માહિતી આપતા કહ્યું છે કે જેમાં જુદા જુદા પંથકોની અંદર ગુજરાતની અંદર આજે કેવો વરસાદી માહોલ જોવાનો રહેશે એ વિશે પણ જાણકારી આપી છે. વિગતવાર માહિતી મિત્રો મેળવશું, જેમાં આજે છૂટાછવાયા વાદળોના સ્થળે ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે અમુક વિસ્તારની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, મેઘતાંડવ થવા જઈ રહ્યું છે. મેઘરાજાની સવારે ગુજરાત ઉપર આવીને અનેક વિસ્તારોની અંદર પોતાનું દબાણ અને સક્રિય થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો, જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 2 જિલ્લાઓમાંથી ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. યલો એલર્ટની પગલે મિત્રો આજે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, બંને ક્ષેત્રોની અંદર મિત્રો અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે દર્શાવવામાં આવ્યો છે. બે વિસ્તારોની અંદર વિગતો આપતા તેમણે કહ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે, જેમના કારણે આજે મિત્રો ગુજરાતના અનેક પંથકો છે, અનેક જિલ્લાઓ છે તે અત્યારે ફરીથી એકવાર મેઘરાજા છે તે પોતાનું સંક્રમણ સક્રિય કરતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો, જો વાત રહી કે 15-20 દિવસ પહેલા જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો, એ વરસાદ તો પડ્યો જ કહેવાય, કારણ કે મિત્રો પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા, પાણીનો ગરકાવ જોવા મળ્યો હતો, ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, સાથે ખેતરો ખેત તલાવડી બની ગયા હતા, નવજીવન ખોરવાઈ ગયું હતું, સાથે મિત્રો કલાકોમાં 7-8 ઇંચ સુધીના વરસાદ કલાકોમાં પડી ગયા હતા, જેથી લોકોના જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવતી. તેવી જ રીતે અત્યારે ફરી દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે પછી ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર હોય ત્યાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જામવાની છે તેવા સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો, ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલું એક નવું લો પ્રેશર, નવું ડીપ ડિપ્રેશન